નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 102 અને 103ની જોગવાઈઓ જોઈશું. મિત્રો, આ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. જોઈએ વિગતો. સૌથી પહેલાં કલમ નંબર 102ની જોગવાઈઓ. કલમ નંબર 102માં કઈ જોગવાઈ છે? જોગવાઈ એ છે કે સભ્યપદ માટેની ગેરલાયકાતો. સંસદના સદસ્ય છે કઈ રીતે ગેરલાયક થઈ શકે એની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. નીચેનામાંથી કોઈપણ પરિસ્થિતિમાં સભ્ય એટલે કે લોકસભા કે રાજ્યસભાનો સદસ્ય ગેરલાયક ઠરે છે. કઈ બાબતો છે ધ્યાનમાં રાખવાનું છે? નંબર 1 છે ભારત સરકાર કે રાજ્ય કોઈ લાભદાયક હોદ્દો ધરાવતો હોય, એટલે કે લાભદાયક હોદ્દો ધરાવતો હોવો જોઈએ તો એ ગેરલાયક ઠરે. હકુમત ધરાવતી અદાલતે એને અસ્થિર મગજની વ્યક્તિ છે એમ જાહેર કર્યો હોય, કોઈ અદાલતે તે વ્યક્તિ અસ્થિર મગજ છે એવી જાહેરાત કરી હોય એને તો એ ગેરલાયક થઈ શકે છે. ત્રીજી બાબત છે અદાલતે એને નાદાર જાહેર કર્યો હોય. નાદાર એટલે દિવાળીઓ. અદાલત કોઈ વ્યક્તિને દિવાળીઓ જાહેર કરે તો પણ એ વ્યક્તિ લોકસભા કે રાજ્યસભાના સભ્યપદ તરીકે ગેરલાયક ઠરે છે. એના પછીની વિગત છે કે ભારતની નાગરિક ન હોય, એ વ્યક્તિ ભારતની નાગરિક ન હોય અથવા તો કોઈ વિદેશી રાજ્ય પ્રત્યે નિષ્ઠા કે વફાદારી સ્વીકારેલી હોય, એ વ્યક્તિ સામેથી વિદેશી રાજ્ય પ્રત્યે નિષ્ઠા ધરાવતો હોય અથવા સંસદે કોઈ વિધિ વિધાનથી તેને ગેરલાયક ઠેરવ્યો હોય. રાઈટ. એટલે આ 5 જેટલી બાબતો છે એનાથી સંસદનો સભ્ય રાજ્યસભા કે લોકસભાનો એ પોતે ગેરલાયક ઠરે છે. જોઈના પછીની વિગતો. હા, હવે બીજી જોગવાઈ એમાં એ છે કે પક્ષ પલટા અંગેના 52માં બંધારણીય સુધાર પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે પક્ષ પલટા અંગેનો જે સુધારો છે એ 52માં બંધારણીય સુધારા અધિનિયમ 1985થી એ અમલી બને છે. જોગવાઈ હેઠળ સદસ્યને ગેરલાયક ઠરાવવામાં આવ્યો હોય તો એ પણ એ ગેરલાયક છે એ ગણાશે. 5 આપણે અગાઉ જે જોગવાઈઓ જોઈ તેમજ તે વ્યક્તિને પક્ષ પલટા ધારા હેઠળ ગેરલાયક ઠેરવ્યો હોય તો પક્ષ પલટા અધિનિયમ પ્રમાણે ગૃહના કોઈ સદસ્ય ગેરલાયક ઠરી શકે કેમ તેનો નિર્ણય યથાપ્રસંગ એટલે કે લોકસભા માટે અધ્યક્ષ અને રાજ્યસભા માટે સભાપતિ કરે છે. કે ગેરલાયક હોવાનો નિર્ણય કોણ કરે છે? લોકસભા માટે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભા માટે રાજ્યસભાના સભાપતિ એનો નિર્ણય કરે છે. જોઈએ કલમ નંબર 103ની જોગવાઈ. સભ્યોની ગેરલાયકાતો અંગેના પ્રશ્નનો નિર્ણય. કોઈ વ્યક્તિ ગેરલાયક ઠરે છે તો એ બાબતનો નિર્ણય કઈ રીતે કરવામાં આવે છે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. અનુચ્છેદ 102નો ખંડ 1 પ્રમાણે કોઈ સદસ્ય ગેરલાયક ઠરેલ છે કે નહીં નિર્ણય માટે તે પ્રશ્ન રાષ્ટ્રપતિ પાસે મોકલી આપવામાં આવશે અને એમનો નિર્ણય આખરી રહેશે. આપણે કલમ નંબર 102માં જે 5 જોગવાઈઓ જોઈ તેમજ પક્ષ પલટા અંગેની જે જોગવાઈ જોઈ એ અંગેનો જે નિર્ણય છે એ રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવે છે અને રાષ્ટ્રપતિનો નિર્ણય છે એ આખરી છે. હા, આવા પ્રશ્ન અંગે નિર્ણય લેતા પહેલાં રાષ્ટ્રપતિ ચૂંટણી કમિશનરનો અભિપ્રાય એ મેળવશે અને એ અભિપ્રાય પ્રમાણે વધશે. પરીક્ષામાં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે સભ્યની ગેરલાયક અંગેને
બાબતનો નિર્ણય લેતા પહેલાં રાષ્ટ્રપતિ કોનો અભિપ્રાય મેળવે છે? ચૂંટણી પંચનો. સુપ્રીમ કોર્ટ નહીં, પણ ચૂંટણી પંચનો. એ પ્રશ્ન તમારે ધ્યાનમાં રાખવાનો છે, પરીક્ષામાં પૂછાય છે. મિત્રો, બંધારણ અંગેના મારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલો છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ અંગેની માહિતી તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે અને 2-3 જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. બીજી અમારી ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. સ્ટાફ નર્સની જે પરીક્ષા છે એના માટે અમારી આ જે ચેનલ છે એ ખૂબ ઉપયોગી છે. હજુ સુધી જો તમે અમારે આ બંને ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને આપની યોગ્ય કોમેન્ટ અવશ્ય કરશો. તેમજ હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી કરીને આગામી અપડેટ છે આપને મળી રહે.